તો મિત્રો આપણે આવી ગયા છે એક નવી બોટમાં જે ફિશિંગ બોટ છે અને ફિશિંગ બોટ કેવી રીતે બનતી હોય છે અને કેવી રીતે તૈયાર થતી હોય છે તો તેમના મિસ્ત્રી પણ માલમભાઈ અહીંયા હાજર છે તો થોડી માહિતી એમની પાસેથી પણ લેશું તેની પહેલાં એક તમને સ્ટ્રક્ચર બતાવી દઉં કે મિત્રો જે અત્યારે આપણે તમને જે આ બોટ દેખાડશું મિત્રો જો આ બોટ જે આપણે તમને અત્યારે જે દેખાડવા જઈ રહ્યા છીએ તે લગભગ 50%થી ઉપર કમ્પ્લીટ છે અને જ્યારે તે બનતી હશે ત્યારે તેનું બેઝ નખાતો હોય છે મિત્રો ત્યારે જે આ પ્રકારનું કંઈક એનું સ્ટ્રક્ચર હોય છે તમે જોઈ શકો છો જો આ પ્રકારનું મિત્રો એનું સ્ટ્રક્ચર હોય છે અને પછી આ રીતે ધીમે ધીમે થતી હોય છે આમાં નીચે અંદર એન્જિન ફિટ થતા હોય છે અને અલગ અલગ પાર્ટ્સ બધા ફિટ થતા હોય છે જેવું આ તમે જોઈ રહ્યા છો અને આપણે આ તમને દેખાડું મિત્રો જો એક ફિશિંગ બોટ છે હવે આમાં માછલી સ્ટોરેજ કરવાનું મિત્રો જો આ જે પાર્ટ્સ આપેલો છે અહીંયા બરફની કટકા કરીને આમાં માછલીઓ ભરવામાં આવતી હોય છે અને આ બધા એન્જિન પણ મિત્રો જો ફિશની જાળી ખેંચોને મૂકેલા છે તો આપણે તમને પહેલાં અંદરનો સ્ટોરેજ એરિયા દેખાડશું જોઈ શકો છો જો મિત્રો અહીંથી નીચે ઉતરવાનો મિત્રો જો સ્ટોરેજ એરિયા છે તો આપણે અહીંથી નીચે ઉતરશું તો નીચે ઉતરી રહ્યા છીએ જે મછલીનો જે સ્ટોરેજ વિભાગ છે જો અત્યારે કામકાજ ચાલુ છે તમે જોઈ રહ્યા છો અને આપણે સ્ટોરેજ વિભાગની અંદર પહોંચી ગયા છીએ અને સ્ટોરેજ વિભાગનો અંદરનો સ્ટ્રક્ચર કેવો હોય તે પણ આપણે દેખાડશું જો આ છે શિપનો આગળનો ભાગ આપણે શિપના આગળના ભાગમાં દેખાડશું મિત્રો જો આનું કેવી રીતે મોનિટરિંગ થતું હોય ને એના પાર્ટ્સ હોય છે જોઈ શકો છો અને હવે આપણે ફિશિંગનો સ્ટોરેજ એરિયા દેખાડશું જો મિત્રો પ્લાયની સીટ છે બરાબર પછી આટલા એરિયામાં છે ને વિભાગમાં માછલાનો વિભાગ છે પછી આગળના ભાગમાં આઈસ રૂમ છે બરાબર અને આ કમ્પ્લીટ થતાં એની અંદર અત્યારે કાચું કામ છે પાકું કામ થઈ જશે તો એની અંદર આપણે સીટ આવશે થર્મોકોલની સીટ લાગવા પછી એના પર ફાઈબર પાછું કરવામાં અત્યારે જે સીટ છે હા એ આના પર થર્મોકોલની સીટ પછી એના પર પ્લાય આવશે એના પર પ્લાય આવશે પછી કોલ્ડ સ્ટોરેજ થઈ જાય પાછો કોલ્ડ સ્ટોર કમ્પ્લીટ થઈ જશે એની અંદર વિભાગ છે ફિશનો વિભાગ હા ફિશનો વિભાગ છે આ બધી બરાબર અને પછી ઉપર આપણે જે જાળી ખેંચવાનું છે એ બધી વસ્તુ આ એન્જિન રૂમ છે આ જે કામ ચાલુ છે ને એ અત્યારે એન્જિન વિભાગ છે બરાબર ને જે સામે છે એ ડીઝલનો ટેન્ક છે અને બાજુમાં છે એ પાણીનો ટેન્ક છે આ એન્જિન ફિટ થશે બરાબર એન્જિન ફિટ થશે અને સામે તમે જે ટેન્ક દેખાડી કઈ કીધી ડીઝલનો ટેન્ક છે ડીઝલનો ટેન્ક છે અને બાજુમાં પાણીનો છે બરાબર દરેક સુવિધા આ બધી એન્જિન રૂમ છે આખો અને પાછલા વિભાગમાં સુખાનનો ને એ બધી આવે પાછળ જે સાઈડ છે ને એમાં સ્ટેરિંગનો હિસાબ કિતાબ આવે હા એને વારવા માટે બધી સુખાન રાખવું પડે બરાબર અહીં બધી મશીનરી લાગશે આખી કમ્પ્લેટ આ વસ્તુ શું છે બોટમાં ભાઈ આ વીજ છે જાર ખેંચવા માટે આ કામ લાગે એન્જિનથી આ ચાલુ થાય બરાબર એન્જિન ચાલુ કરીએ ને પછી ફરે પછી પાછળ જો પેલા ઘેલા લાગેલા છે એને અમારી ભાષામાં અમે ઘેલા કહીએ એ વસ્તુથી વાયર અંદર નાખી ને ખેંચવામાં આવે જાલીને એક જાલી એક દોરી વાયર હોય કેબલ એમાં એક આમાં કેબલ આવે એક આ બાજુ કેબલ આવે બેયમાં કેબલ લાગે એમાં પછવાડે બરાબર ને એનાથી બધી ટોલિંગનું કામ થાય વચ્ચે જે મશીન છે શું એ સાપટી છે આ ગેરબોક્સ છે વચ્ચે ગેરબોક્સ છે હા એનાથી બધી ફરે એન્જિનના સાથે કનેક્ટ કરીને જ એને ફેરવવું પડે હા ગેરમાં નાખો એટલે એ ફર્યા રાખે આખું મશીન ઉપર જ તાકાત મિત્રો આપણને સરસ મજાની મિત્રો જો બોટ વિશેની માલમભાઈ માહિતી આપી અમે વેરાવળ બંદરમાં આપણે જે શિપ મેકિંગ યાર્ડ છે ત્યાં જોવા નીકળતા અને સરસ મજાની મિત્રો અહીંયા બોટ બની રહી છે તો તમારે પણ જોયું હોય તો બંદર રોડ પર આવજો ને તમને બંદર રોડ પર ઘણી બધી બોટ બનતી જોવા મળશે તો ખૂબ ખૂબ ધન્યવાદ માલમભાઈ જોઈ શકો છો મિત્રો આપણે છે અત્યારે વેરાવળના બંદર રોડ ઉપર જ્યાં શિપ મેકિંગ યાર્ડ આવેલા છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો મિત્રો જો વેરાવળ બંદર છે ત્યાં ફિશિંગનું કામ ચાલતું હોય છે અને લોડિંગ ઓફલોડિંગનું કામ પણ થતું હોય છે તો આપણે પણ મિત્રો તમને સરસ મજાની મિત્રો આ બોટની માહિતી આપી છે આ બોટ તમને લંબાઈથી જોઈ શકો તો લગભગ 50થી
70 ફૂટ લાંબી છે અને તેનાથી પણ મોટી બોટ આપણે તમને જે સામે છે એ દેખાડી હતી. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.